ઘણા બધા એવા આઈપીઓ છે આગળના સમયમાં આવવાના છે કે જેનું બઝ અત્યારથી છે. એટલે જે આઈપીઓ હજુ 3, 6 કે 9 મહિના પછી આવવાનો છે એની ચર્ચા બજાર પહેલેથી કરતું હોય છે. મૂળ તો રિલાયન્સની જ્યારે એજીએમ હોય ત્યારે મોટી જાહેરાતો થતી જ હોય છે. આ વખતે આઈપીઓને લઈને નજર હતી કે ભાઈ જીઓ આઈપીઓ અંગે જાહેરાત કરશે. જે રિલાયન્સે અત્યારે જાહેરાત કરી છે મુજબ જીઓના પેપર ફાઇલ થયા છે સેબી પાસે. સેબી આ પેપરની ચકાસણી કરે અને આઈપીઓને મંજૂરી આપે એમાં કમસે કમ 2 થી 3 મહિનાનો સમય લાગે છે અત્યાર સુધીનો ઇતિહાસ જોતા. એટલે આઈપીઓ આવવાને તો હજુ 2 થી 3 મહિનાની વાર છે, પણ કેટલા કરોડનો આઈપીઓ હશે તો આ ખૂબ મોટો આઈપીઓ છે. 10 રૂપિયાના ફેસ વેલ્યુના એક શેર સાથે જીઓ પોતાના શેર માર્કેટમાં લાવી રહ્યું છે. પણ હજુ જે ફાઇનલ નોટિફિકેશન આવશે જ્યારે સેબી તમામ પેપર્સને અપ્રૂવ કરશે એ પછી. આની સાથે જીઓએ જે નવી એક જાહેરાત કરી છે જીઓ હોમ્સ કરીને. આ જીઓ હોમ્સ એ ખૂબ જ અગત્યની જાહેરાત એટલા માટે છે કે દરેક ઘરમાં 1 GBPSની સ્પીડથી નેટ આવે એ માટેની બ્રોડબેન્ડ સર્વિસ છે આ જીઓ હોમ્સ. અને બાકીના તમામ પ્રતિસ્પર્ધી છે એને ટક્કર આપવા માટે જીઓની આ બહુ મોટી જાહેરાત છે. ઇન્ટરનેટ તમે ઘરે વાપરો છો રાઉટરના માધ્યમથી કે બ્રોડબેન્ડના માધ્યમથી, તો એની સ્પીડ જે અત્યારે આવે છે અમુક MBPSમાં હોય છે. જીઓએ જાહેરાત કરી છે કે 1 GBPSથી માંડીને 5 GBPS સુધીની બેઝિક જે સર્વિસ હશે એમાં જ સ્પીડ આવશે. એટલે આ એક ઐતિહાસિક અને હંમેશાથી જોયું છે કે રિલાયન્સ જે માર્કેટમાં લઈને આવે છે એ ટ્રેન્ડ સેટર હોય છે. તો અહીંયા પણ એ ટ્રેન્ડ સેટ કરે એ પ્રકારની જીઓ હોમ્સ સર્વિસ હશે. મૂળ વાત જીઓની આપણે જે કરી રહ્યા હતા કે એના અંતર્ગત જ જીઓ ટેલિકોમના અંતર્ગત જ આ બધી સેવાઓ આવવાની છે. એક જીઓ ટેલિફ્રેમની પણ જાહેરાત કરવામાં આવી છે. જીઓ જે છે એ પોતાના 5G સર્વિસ તો આપે જ છે પોતાના નેટવર્ક અંતર્ગત, પણ દુનિયાની બીજી જે કંપનીઓ ટેલિકોમ કંપનીઓ છે જીઓ એને પોતાના સોફ્ટવેરની માધ્યમથી ટેકનોલોજીની સુવિધા પણ પૂરી પાડે છે. એટલે કે બીજી જે કંપનીઓ 5G સર્વિસ આપે છે એને જરૂરી સોફ્ટવેર જીઓ પૂરા પાડે છે, એને જરૂરી ટેકનોલોજી જીઓ પૂરી પાડે છે. અને જીઓ પાસે એ પ્રકારના ટૂલ્સ પણ ઉપલબ્ધ છે કે જેનાથી બીજી કંપનીઓ જીઓની સર્વિસ ભાડે લઈ રહી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.